નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. ધોરણ 11 સાયન્સમાં મોલ સંકલ્પનાની અંદર આજે આપણે થોડી વધારે વાતો કરીશું અને થોડા ટફ દાખલાઓ જે પરીક્ષામાં પૂછાઈ શકે એની પણ ચર્ચાઓ કરીશું. ચાલો તો જે ટોપિક આપણે ભણી ગયા એને લગતા થોડા દાખલાઓની વાત કરીએ. પહેલાં આપણે વાત કરીશું STPA1CC NO2ની અંદર STPA 1cc ક્યુબિક સેન્ટીમીટર એટલે કે મિલી NO2 માં અહીંયા આપણને શું શું ગણવાનું કહી દીધું છે. એની અંદર પરમાણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા અને ઇલેક્ટ્રોન્સ અને આપેલા બધા જ આવા 4 ઓપ્શન અહીંયા આપણને આપી દીધા છે. પહેલું ઓપ્શન છે 1.8 ના છેદમાં 224 ગુણ્યા 10⁻22 આટલા શું આપી દીધા આપણને? પરમાણુ આપી દીધા છે. ઓપ્શન 2 આપી 1.38 23 આટલા આપણને શું કહી દીધા છે? ઇલેક્ટ્રોન કહી દીધા છે. અને 6.022 ના છેદમાં 22,400 ગુણ્યા 10⁻23 આ આપણને શું આપી દીધા? અણુ આપી દીધા છે. અને ચોથું છે આપેલ બધા જ. તો આપ જોઈ શકો છો કે એક MCQ છે. 1cc NO2ની અંદર આમાંથી શું સાચું છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં સૌ પ્રથમ 1cc એટલે 1 મિલી થાય, એટલે આપણે સૌ પ્રથમ શું ગણી લઈએ? મોલ. n ગણી લઈએ. મોલ બરાબર શું થાય? તો કે આપેલું શું છે આપણને? 1cc એટલે કદ આપી દીધું છે. કદ 1cc એટલે આપણે કેટલું લઈ શકીએ? 1 મિલી લઈ શકીએ. અને મિલી આપ્યું હોય તો છેદમાં 22.4 ના બદલે 22,400 લખવા પડે. મિલી મિલી ઉડી જાય એટલે 1 ના છેદમાં 22,400 આ શું થઈ ગયા? મોલ થઈ ગયા છે. મોલ ગણ્યા પછી હવે આપણે શું ગણીશું? તો મોલ ગણ્યા પછી નંબર 2 ઉપર આપણે ગણતરી કરીશું અણુઓની સંખ્યાની. તો NO2ના અણુ કેટલા હશે? અણુ બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો અંક. મોલ કેટલા એવા છે? 1 ના છેદમાં 22,400 ગુણ્યા એવોગેડ્રો અંક કેટલો છે? 6.022 ગુણ્યા 10⁻23. મતલબ જવાબ જ આવી ગયો છે ને. કયો ઓપ્શન છે? આ સી. છતાં પણ આપણે બીજા કેલ્ક્યુલેશન્સ પણ કરી જોઈએ. આપેલ બધા જ આપ્યું છે તો કદાચ ચોથું ઓપ્શન નથી ને, ચેક કરી લઈએ. આપણે પરમાણુની સંખ્યા ગણીએ. હવે એક અણુ બરાબર શું થાય છે? એક અણુ NO2માં પરમાણુ કેટલા છે? એક નાઇટ્રોજન અને 2 ઓક્સિજન. તો આપણે લખી શકીએ કે એક અણુમાં 3 પરમાણુ છે. તો પરમાણુની સંખ્યા બરાબર 3 ગુણ્યા આપણે શું કરી શકશું? અણુની સંખ્યા. 3 ગુણ્યા અણુઓની સંખ્યા કેટલી એવી છે? 6.022 ના છેદમાં 22,400 ગુણ્યા 10⁻23 6 તેરીને 18 અને 22 તેરી 66 18.066 ના છેદમાં 22,400 ગુણ્યા 10⁻23. અહીંથી આપણે 2 0 ઉડાડી દઈએ તો 23માં કેટલા વધે? 21 વધે. અને 1 પોઈન્ટ ખસેડી દઈએ આપણે તો 18માંથી 1.8 કરીએ. 1 પોઈન્ટ ખસેડો છે, કિંમત ઘટાડી તો ઘાત વધારવાની. 21 કરી તો એમાંથી વધારીએ તો કેટલી થઈ ગઈ? 22 થઈ ગઈ. છેદમાં 224. આ પણ સાચું છે.
ઇલેક્ટ્રોનની સંખ્યા ચેક કરી લઈએ. એક NO2 અણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? નાઇટ્રોજન છે એમાં 7 હોય, ઓક્સિજન છે એમાં 8 હોય, ને બીજું એક ઓક્સિજન એમાં પણ 8. તો 7 ને 8 15, 15 ને 8 કેટલા થાય? 23. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 23 ગુણ્યા કોની સંખ્યા કરવી પડે? અણુની, કારણ કે એક અણુમાં 23 ઇલેક્ટ્રોન છે. તો 23 ગુણ્યા 6.022 ના છેદમાં 22,400 ગુણ્યા 10 કેટલી ઘાત આવે? 23. હવે આમનો હિસાબ લગાડીએ આપણે તો એ 23 છક 6 તેરી 18, 6 દુ 12 ને 13 આટલો આવે છે. 138 ના છેદમાં હવે અહીંથી 100 છે એ ઉડી જાય તો પોઈન્ટ ખસીને ત્યાં આવી જશે. તો જવાબ થઈ ગયો 1.38 ના છેદમાં 224 ગુણ્યા 10⁻23. વિધાઉટ કેલ્ક્યુલેટર થઈ જાય છે આ બધું જ. એનો મતલબ આ ઓપ્શન પણ સાચું છે. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? ડી, બધા જ. આપેલા બધા જ. આના જેવો જ એક સરસ મજાનો ક્વેશ્ચન. હવે ટોપિક થોડો ચેન્જ થઈ છે અહીંયા. આપણે ઘનતાને લગતા કેટલાક દાખલાઓ જોઈશું. હવે ઘનતા બરાબર શું થાય? તો કે દળના છેદમાં કદ. ઘનતાને આપણે ડેન્સિટી કહીએ, દળને માસ કહીએ અને કદને વોલ્યુમ કહીએ. D = m/v. અહીંયા આપણને શું ક્વેશ્ચન પૂછાય? તો એક્ઝામ્પલ તરીકે આપણે એક ક્વેશ્ચન અહીં આપ્યો છે. 1.6 ગ્રામ પર લિટર ઘનતા ધરાવતો વાયુ એનો 1 મોલ જથ્થો લીધો હોય તો એનું દળ અને કદ બંને ગણો. 1.6 ગ્રામ પર લિટર, ગ્રામના છેદમાં લિટર ઘનતા ધરાવતા 1 મોલ વાયુનું દળ અને કદ ગણો. આવો ક્વેશ્ચન આપણને આપી દીધો છે. હવે સ્વાભાવિક રીતે જે 1 મોલ વાયુ હોય, વાયુ કેટલો આપી દીધો? 1 મોલ હોય તો એનું કદ ફિક્સ હોય. કોઈ પણ 1 મોલ વાયુ એનું કદ કેટલું હોય? 22.4 લિટર ફિક્સ જ હોય. આ તો આપણે ઇઝીલી ગણી શકીએ છીએ. હવે આપણે એનું દળ પૂછ્યું છે. તમે જો ઘનતા, દળ અને કદ ત્રણેય એકબીજા સાથે રિલેશનમાં છે. ઘનતા બરાબર m/v હોય તો m બરાબર શું થાય? D × v. ઘનતા કેટલી આપી દીધી? 1.6. શું છે? ગ્રામ પર લિટર ગુણ્યા કદ કેટલું આપ્યું છે? 22.4. શેમાં આપ્યું? લિટર. લિટર લિટર ગયા 1.6 ગુણ્યા 22.4. શેમાં જવાબ આવશે? ગ્રામમાં. તમારું કેલ્ક્યુલેટર તમને જવાબ આપશે જ. દળ બરાબર આટલા ગ્રામ થાય. નેક્સ્ટ એના પછી એના જેવો જ એક ક્વેશ્ચન. 1.96 ગ્રામ પર લિટર ઘનતા ધરાવતો વાયુ છે એ કોણ છે? ગ્રામ પર લિટર ઘનતા ધરાવતો વાયુ કોણ છે? ઓપ્શન્સ આપી દીધા છે. કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ચોથું ઓપ્શન આપ્યું છે સલ્ફર ડાયોક્સાઇડ. તો ચારમાંથી એવો કયો વાયુ હશે જેની ઘનતા 1.96 ગ્રામ પર લિટર છે? ગ્રામ પર લિટરને સમજો. જો આવું તમને ક્યાંય આપી દીધું છે કે ગ્રામ પર લિટર, દાખલા તરીકે આપણને અહીંયા આપ્યું છે એ જ પ્રમાણે આપણે વાત કરીએ. 1.96 ગ્રામ પર લિટર, એનો મતલબ શું થાય? કે એનું 1 લિટર તમે લ્યો તો 1.96
ગ્રામનું થાય. 1 લિટર 1.96 ગ્રામનું થાય. સો અહીંયા આપણે ધારી લઈએ કે જથ્થો છે એ વાયુનો 1 મોલ જેટલો આપણે લઈ લીધું છે. હવે 1 મોલ વાયુ કદાચ આ લીધો હોય તો એ 22.4 લિટર કદ ધરાવતો હોય. તો કેલ્ક્યુલેશન શું કરવાનું છે તો કે ઘનતા બરાબર શું થાય આપણું તો કે દળના છેદમાં કદ. તો અહીંયા હું દળ ગણી લઉં. કઈ રીતે તો કે ઘનતા ગુણ્યા કદ. અહીંયા ઘનતા 1 પોઈન્ટ અને કેટલી આપી 96 ગુણ્યા કદ કેટલું છે તો કે 22.4. જવાબ આવે છે 44 ગ્રામ. શું છે જવાબ કોનો છે તો કે દળનો જવાબ. દળ અહીંયા 44 ગ્રામ થાય. કોનું દળ 44 ગ્રામ થાય તો કે એ ભગત કે જેની ઘનતા 1.96 છે ને જેનું કદ 22.4. જેનું કદ 22.4 લિટર હોય એનો જથ્થો કેટલો હોય તો કે 22.4 લિટર હોય એ 1 મોલ જથ્થો હોવો જોઈએ. તો 1 મોલ જથ્થો કે જેનું કદ 22.4 લિટર હતું એનું વજન 44 ગ્રામ છે. 1 મોલ પદાર્થનું વજન 44 ગ્રામ છે એ સાબિત થાય તો એવો વાયુ કયો છે અહીંયા તો કે કાર્બન ડાયોક્સાઇડ છે. એ વાયુ શું છે કાર્બન ડાયોક્સાઇડ છે કે જેનું વજન 44 હોય જ્યારે 1 મોલ હોય ત્યારે. અણુભાર જેટલું વજનને 1 મોલ કહેવાય. નેક્સ્ટ એક ક્વેશ્ચન મેં ત્યારે તમને હોમવર્કમાં પણ આપ્યો છે પણ થોડો ટ્વિસ્ટેડ છે એટલે હું કરાવું છું અહીંયા કે 1.8 મિલી પાણી એની અંદર શું પૂછ્યું એના મોલ ગણો. શું પૂછી લીધું છે હવે યાદ રાખજો પાણી છે એ પ્રવાહી છે એટલે એના માટે 22.4 વાળો આંકડો છે એ કામ નહીં કરે કારણ કે 22.4 એ મુદ્દો માત્ર ને માત્ર વાયુઓ માટેનો છે. 1 મોલ વાયુ હોય તો પાણી તો વાયુ નથી એટલે 22.4 વાળો કન્સેપ્ટ અહીંયા કામ નહીં કરે. યાદ રાખજો ખાસ તો અહીંયા ઘનતાવાળો કન્સેપ્ટ યાદ કરવાનો છે કે જો પાણી હોય તો પાણીની ઘનતા જે ડેન્સિટી છે એ હંમેશા કેટલી 1 ગ્રામ પર શું હોય મિલી. 1 ગ્રામ પર મિલી ઘનતા હોય પાણીની અને એટલે જ 1.8 મિલી છે એના બરાબર 1.8 ગ્રામ તમે લખી શકો. 1 ગ્રામ પર મિલીનો મતલબ શું થાય કે 1 મિલી બરાબર 1 ગ્રામ તો 1.8 મિલી હોય તો કેટલા થાય તો કે 1.8 ગ્રામ થાય. પાણી માટે આવું લખી શકો, બધા માટે ના લખી શકાય. જેની ઘનતા 1 હોય એના માટે લખી શકાય જેટલા મિલી એટલા ગ્રામ. તો હવે તો પ્રશ્ન બહુ સરળ છે. મોલ ગણવાના કીધા, તમને વજન ખબર છે અને એના છેદમાં શું મૂકવાનું અણુભાર. વજન કેટલું છે 1.8, અણુભાર કેટલો છે 18, છેદમાં કેટલા આવે 10 એટલે કે 0.1 શું મોલ. અહીંયા તમે મોલ એટલે 1.8 મિલી તમને કદ આપી દીધું છે ને તમે મોલ માટે સૂત્ર મૂકો કે 1.8 મિલીના છેદમાં 22,400 મિલી તો આવી રીતે જવાબ ખોટો આવે કારણ કે પાણી છે વાયુ નથી. 22,400 કે 22.4 માત્ર વાયુ હોય ત્યારે જ લખી શકાય. 0.1 મોલ. અહીંયા કદાચ તમને પૂછી નાખે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો, પૂછી નાખે તો હવે H2 અને O છે તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 10 ગુણ્યા H2ના શું લખવા પડે અણુની સંખ્યા લખવી પડે. હવે 10 ગુણ્યા અણુની સંખ્યા કેટલી હોય તો કે અણુની સંખ્યા માટે તમારે મોલ ગુણ્યા શું કરવું પડે એવોગેડ્રોઆંક કરવો પડે. હવે મોલ છે એ કેટલા એવા 0.1 અને એવોગેડ્રોઆંક કેટલો હોય તો કે એવોગેડ્રોઆંક જેટલો હોય એટલો આપણે ગણવો જ નથી ને. 10 ભાગ્યા 10 એટલે 1 થઈ ગયો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર કેટલી આવશે એવોગેડ્રોઆંક જેટલી. કંઈ ગણવાની જરૂર જ નથી. હવે ક્વેશ્ચન પૂછી નાખે તો આપણે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. 44.8 લિટર પાત્રમાં એક અજાણ્યું વાયુ છે એનું દળ 8 ગ્રામ છે તો એ કોણ છે અને એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે. જો ક્વેશ્ચન સમજો
44.8 લિટર કદ આપી દીધું છે, માં રહેલા અજાણ્યા વાયુ એનું દળ આપી દીધું, કેટલું આપી દીધું? 8 ગ્રામ છે. તો તે વાયુ કોણ છે? ક્વેશ્ચન નંબર 1. અને તેમાં શું ગણો? પરમાણુની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી નાખે, પ્રોટોનની સંખ્યા પૂછી નાખે, પરમાણુની સંખ્યા પૂછી નાખે, કંઈ પણ પૂછે આપણને. પહેલાં તો મોલ ગણી લેવા પડે તો સરળ પડી જાય. પહેલાં વાયુ કોણ છે એ આપણે પેલું કરવું પડશે. તો 44.8 લિટર છે, એની અંદર એનું વજન કેટલું આપી દીધું છે? 8 ગ્રામ આપી દીધું છે. વજન છે, કદ છે, ઘનતા તમે ગણી શકો, કારણ કે ઘનતા બરાબર શું થાય? દળના છેદમાં કદ થાય. અહીંયા ઘનતા બરાબર દળ કેટલું થયું? 8. કદ કેટલું થયું? 44.8. આ ગ્રામ, આ લીટર. તો તમને હિસાબ કરશો તો ઘનતા મળી જશે. સિમ્પલ એક મુદ્દો છે અહીંયા. આ જે ક્વેશ્ચન આપણે ગણ્યો એના પરથી જ કે જો પદાર્થનું વજન 44 ગ્રામ જે અહીંયા આપણને આવ્યું છે એ કેટલા કદનું વજન છે? તો કે 22.4 લિટરનું. શું કામ 22.4 લિટરનું ગણ્યું? કારણ કે 22.4 લિટર હોય ત્યારે 1 મોલ થઈ જાય. 22.4 લિટર હશે ત્યારે કેટલા મોલ થઈ જશે? 1 મોલ થઈ જશે. સિમ્પલ મુદ્દો છે. 22.4 લિટર કોઈ પદાર્થ હોય તો 1 મોલ હોય, અને એનું જે વજન હોય એનો અણુભાર હોય. શું હોય? એનો અણુભાર હોય. એટલે આપણે ત્રિરાશિ મૂકીએ. ત્રિરાશિને સમજો કે 44.8 લિટર બરાબર કેટલા ગ્રામ છે? 8 ગ્રામ છે. તો જો એ કદાચ 22.4 લિટર હોત તો એ કેટલા ગ્રામ થાત? એનો જવાબ આપણને અહીંયા મળશે. 22.4 ગુણ્યા 8 ના છેદમાં 44.8. 22.4 ગુણ્યા 2 કરો, 8 ના છેદમાં 2 એટલે 4 શું આવે? ગ્રામ. આ 4 ગ્રામ કોનું વજન આવ્યું? 22.4 લિટરનું. 22.4 લિટર એટલે કેટલો જથ્થો? કોઈ પણ વાયુનો 1 મોલ થાય. તો આ એવો પદાર્થો, કોઈ પણ વાયુનો 1 મોલ થાય. તો આ એવો પદાર્થ છે કે જેના 1 મોલનું વજન 4 છે. તો 4 ગ્રામ પ્રતિ મોલ જેનું વજન હોય એ વાયુ કયો હોય? તો કે હિલિયમ ગેસ હશે. હિલિયમનું પરમાણુ ભાર છે એ 4 છે. એટલે 1 મોલ હિલિયમ હોય તો એ 4 ગ્રામ વજન ધરાવતો હોય. તો આવા હિલિયમની અંદર પરમાણુની સંખ્યા પૂછી લીધી 4 ગ્રામમાં. તો આપણે મોલ ગણી લઈએ. આના માટે એક બીજી શોર્ટકટ પણ છે કેલ્ક્યુલેશન માટે. જો આ કઈ રીતે થયું આમ ખબર નથી પડતી તો બીજી એક સરળ રીત પણ છે. જેમ કે મોલ બરાબર શું થાય? તો કે મોલ બરાબર જો વજન આપ્યું હોય તો એના છેદમાં આપણે શું કરીએ? અણુભાર કરીએ. અને એ જ મોલ બરાબર જો આપણને કદ આપી દીધું હોય તો એના છેદમાં આપણે શું કરીએ? તો કે 22.4 કરીએ. તો આ બે પણ એકબીજા બરાબર થાય, કારણ કે 2 મોલ બરાબર છે એટલે એકબીજા બરાબર લખી શકાય. વજન કેટલું આપ્યું? 8. કદ કેટલું આપી દીધું છે એનું? તો કે 44. અહીંયા શું આવશે? અણુભાર આવશે. હવે અણુભાર છે ને તમે સૂત્રનો કરતા બનાવી લ્યો. 22 દૂ થાય, બગડો સામે ક્યાં જાય? ભાગાકારમાં જાય. એટલે અણુભારનો જવાબ કેટલો આવે? 4 ગ્રામ પર મોલ. અથવા આપણે વ્યવસ્થિત રીતે લખીએ, અહીંયા અણુભાર જે અજાણ્યો પદાર્થ છે એનો કેટલો આવશે? 4 ગ્રામ પર મોલ આવશે. 4 ગ્રામ પર મોલ હોય અણુભાર, પરમાણુ ભાર એ કોણ હોય? તો કે હિલિયમ હોય. અજાણ્યો વાયુ હિલિયમ છે. સિમ્પલી ગણી શકીએ આપણે. પરમાણુની સંખ્યા પૂછી લીધી. હવે મોલ બરાબર
વજનના છેદમાં શું કરવાનો હતો? અણુભાર. વજન કેટલું આપ્યું? તો કે 8 ગ્રામ લીધેલો છે. એનો પરમાણુ ભાર કેટલો છે? 4 ગ્રામ પર મોલ છે. તો 4 દુને 2 મોલ છે. પદાર્થ કેટલો છે? 2 મોલ છે. હવે પરમાણુની સંખ્યા બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રો અંક. મોલ કેટલા આવ્યા? 2. એવોગેડ્રો અંક કેટલો? 6.0. અથવા એવોગેડ્રો અંક રહેવા દો, મારી પાસે કેલ્ક્યુલેટર નથી, એટલે તમે 2 ગુણ્યા એને કરશો એટલે તમને મળી જશે પરમાણુઓની સંખ્યા. નેક્સ્ટ એના પછી 1.12 લીટરના પાત્રમાં 2.2 ગ્રામ દળ ધરાવતો એક પદાર્થ. 1.12 લીટરના પાત્રમાં 2.2 ગ્રામ શું ધરાવતો? દળ ધરાવતો. પછી જોઈ લઉં શું છે. એક પદાર્થ આપી દીધો છે, અજાણ્યો વાયુ છે, એ કોણ હશે? ઓપ્શન શું આપ્યા છે? કાર્બન ડાયોક્સાઇડ આપી દીધો, કાર્બન મોનોક્સાઇડ આપી દીધો છે, N2O આપી દીધો છે, A અને C આપી દીધું છે. મતલબ આ તમારું A થઈ ગયું છે, આ તમારું B થઈ ગયું છે, આ તમારું C થઈ ગયું છે, અને આ તમારું D થઈ ગયું છે. A કાર્બન ડાયોક્સાઇડ, B કાર્બન મોનોક્સાઇડ, C N2O અને D એટલે A અને C બંને. ચાલો તો કદ આપી દીધું, વજન આપી દીધું છે. કદ અને વજન આપ્યું તો આપણે આજ કરવાનું. અણુભાર ગણવા માટેનું સૂત્ર સિમ્પલી કઈ રીતે આપણે ગણી શકીએ છીએ? તો કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર બરાબર કદના છેદમાં 22.4. હવે અહીંયા મોલને ભૂલી જાઓ, અણુભારને સૂત્રનો કર્તા બનાવી લ્યો. અણુભાર સૂત્રનો કર્તા બની જાય તો વજન અહીંયા જ રહેશે. ગુણ્યા શું કરશું? 22.4 ના છેદમાં શું આવશે? તો કે કદ આવશે. કિંમતો મૂકી દો બધાની. વજન કેટલું આપ્યું છે? 2.2 ગુણ્યા 22.4 ના છેદમાં કદ કેટલું આપ્યું છે? 1.12. હવે 1 દુ 2, 22.4 છે. મતલબ સમથિંગ 2 કરતાં ઓછું આવશે આ જવાબ. હું તો રફલી કામ કરું છું. 22.4 ગુણ્યા કેટલા કરવાના થશે? 2 કરવાના થશે. તો કેટલો જવાબ આવશે? અપ્રોક્સિમેટલી 44. એ 44 શું આવશે? અણુભાર આવશે. તો યુનિફાઈડ માસમાં આપણે ગણી લઈએ તો વાયુ કોણ હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે. કોણ હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે. હવે આનું વજન પણ 44 છે. N2O નું વજન પણ 44 છે. ગણી લ્યો. 14 28 ને 16 44. એટલે A અને C બંને સાચા છે. એટલે તમારે ટીક કરવાનું શું થાય? D. આટલું કામ કરીને સાહેબ કાર્બન ડાયોક્સાઇડ જવાબ આવે તરત રાઉન્ડ કરી દઈએ આપણે MCQ પર. પ્રશ્ન પડે ખોટો, જવાબ ખોટો પડે, કારણ કે N2O પણ સાચો જવાબ છે. એનો અણુભાર પણ 44 છે. તો ભૂલ નહીં કરવાની. વ્યવસ્થિત રીતે પ્રશ્નને જોવાનો, ઓપ્શન્સ ચેક કરવાના, પછી જવાબ લખવાનો છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો પણ આપણને આવડવા જોઈએ. ચાલો, એવા જ સરસ મજાના એક્ઝામ્પલ્સ આપણે આગળ વધારીએ. એક પાત્રમાં રહેલ O2 અણુઓની સંખ્યા. બહુ સરસ મજાના ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હશે. એક પાત્રની અંદર રહેલ O2 અણુઓની સંખ્યા 9.6 ગ્રામ SO2માં રહેલ O2 અણુ જેટલી છે. એક પાત્રમાં રહેલ O2 ના કોની સંખ્યા? અણુઓની. યાદ રાખજો, અણુ આપે પરમાણુ આપે, કન્ફ્યુઝ નહીં થવાની. અણુઓની સંખ્યા 9.6 ગ્રામ SO2માના O2 ની સંખ્યા જેટલી જ છે. તો શું ગણવાનું કીધું આપણને અહીંયા? તો O2 ના મોલ, ઓક્સિજનના પરમાણુ અને એનું કદ, 3 વસ્તુ કીધી છે. વારાફરતી આપણે ગણીએ. મોલ કહેવાતા O2 ના. પેલું આપણને આપી દીધું O2 ના શું ગણો?
મોલ ગણો એવું કહી દીધું. કઈ રીતે આપણે મોલ ગણીશું? તો કે O2ના અણુઓની સંખ્યા છે કેટલી? તો કે 9.6 ગ્રામ SO2 માં જેટલા O2 છે. 9.6 ગ્રામ SO2. થોડું રફ કામ કરીએ આપણે. 9.6 ગ્રામ SO2. આની અંદર એક S છે અને એક O2 છે. આ બેની સંખ્યા કેટલી છે? 1 છે. ઓક્સિજન 2 છે પણ O2 એક જ છે. SO2 માં O2 કેટલા? એક જ O2 છે. તો 9.6 ગ્રામ SO2 ના પહેલા આપણે શું ગણી લેવાય? અણુની સંખ્યા ગણી લેવાય. એના અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે એનું વજન આપ્યું છે. અણુઓની સંખ્યા કોઈ પણની કેટલી થાય? મોલ ગુણ્યા શું કરવું પડે? એવોગેડ્રો આંક કરવો પડે. અને મોલ બરાબર વજનના છેદમાં શું લખાય? અણુભાર ગુણ્યા એવોગેડ્રો આંક. વજન કેટલું આપી દીધું? 9.6. અણુભાર SO2 નું આ 16 દુ 32, 32 દુ 64, 64 Na. હવે જો 96 આપ્યા હોત અને તમને નીચે 64 આપ્યા હોત તો 16 વડે 16 4 64, 16 6 96, 2 દુ 4, 3/2. આના બરાબર તમે શું લખી શકો? 3/2 Na. પણ અહીંયા પોઈન્ટ છે એટલે 3/2 ન લખી શકીએ, સોરી, 0.3/2 થાય. હવે આ વાતને સમજો કે એક SO2 માં એક O2 છે. એક SO2 માં O2 કેટલો છે? એક જ છે. સો 9.6 ગ્રામ SO2 માં O2 ની સંખ્યા 1 ગુણ્યા SO2 અણુની સંખ્યા. એટલે SO2 અણુ તો કેટલા છે? હવે આટલા છે. તો O2 ની સંખ્યા પણ કેટલી થશે? આટલી જ થશે. હવે આપણે O2 ના શું ગણીશું? મોલ. મોલ બરાબર શું થાય? તો કે વજનના છેદમાં અણુભાર થાય. વજનના છેદમાં અણુભાર થાય. સિમ્પલ છે, યાદ રાખવા જેવો મુદ્દો છે. અને અણુઓની સંખ્યા આપી હોય, આપણે શું ગણ્યું છે? સંખ્યા ગણી લીધી છે. તો અણુઓની સંખ્યા ભાંગા શું કરવો પડે? એવોગેડ્રો આંક. હવે અણુઓની સંખ્યા કેટલી હતી? આટલી આવશે. બીજું શું પૂછ્યું છે આની અંદર જ હજી? તો કે ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણો. એકચ્યુઅલી આનો જવાબ તમે કેલ્ક્યુલેટરમાં 0.15 લખી શકશો. હવે ઓક્સિજન પરમાણુ પૂછ્યા છે અને એની સંખ્યા પૂછી દીધી છે. તો ઓક્સિજન પરમાણુ બરાબર 2 ગુણ્યા O2 ના શું અહીંયા લખવાના? અણુ. કારણ કે એક O2 માં પરમાણુ કેટલા હોય? 2. 2 ગુણ્યા અણુઓની સંખ્યા કેટલી એવી હતી? 0.15. એટલે જવાબ આવશે 0.30. ત્રીજો ક્વેશ્ચન શું પૂછી નાખ્યો છે? O2 નું કદ. કદ બરાબર શું થાય? મોલ ગુણ્યા 22.4. મોલ કેટલા આવ્યા છે? 0.15 ગુણ્યા 22.4 ખાલી જગ્યા લીટર. કેલ્ક્યુલેટર લગાડીશું તો જવાબ આવશે કંઈક. તો આવા ક્વેશ્ચન પૂછાય તો પણ તમે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાય. અહીંયા થોડું ટ્વિસ્ટ કરીને પણ પૂછે છે. શું ટ્વિસ્ટ કરે છે અહીંયા ક્વેશ્ચન્સમાં? અહીંયા કાર્બન મોનોક્સાઇડમાં રહેલ ઓક્સિજન પરમાણુની સંખ્યા 8.8 ગ્રામ, કાર્બન ડાયોક્સાઇડમાં રહેલ ઓક્સિજન પરમાણુ જેટલી છે. ક્વેશ્ચન CO માના ઓક્સિજન, જો યાદ રાખજો અહીંયા પરમાણુ લખું છું ની સંખ્યા 8.8 ગ્રામ, કાર્બન ડાયોક્સાઇડમાંના ઓક્સિજન પરમાણુ જેટલી છે. તો પહેલા આપણે ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણી લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ 8.8 ગ્રામ હોય તો ઓક્સિજન કેટલા હોય?
તો પહેલાં આપણે શું ગણી લઈશું? મોલ. જો કોના મોલ ગણું છું? કાર્બન ડાયોક્સાઇડના. એના બરાબર શું થાય? વજનના છેદમાં અણુભાર. વજન કેટલું છે? 8.8 ના છેદમાં અણુભાર કેટલો? 44. 44 દુ 88, એટલે જવાબ આવશે 0.2. પછી આપણે કાર્બન ડાયોક્સાઇડના શું ગણી લઈએ? અણુ. અણુ બરાબર શું થાય? મોલ ગુણ્યા એવોગેડ્રોઆંક. કેટલા મોલ છે? તો કે 0.2 એવોગેડ્રોઆંક 6.022 ગુણ્યા 10^23. 6 દુ 12, 12.044 ગુણ્યા 10 ની કેટલી કરીશ? 22 થઈ જશે. કારણ કે 23 માંથી 22 કરીને ત્યારે 0.2 છે 2 થશે, 6 દુ પછી 12 થશે. અથવા 1 આવું પણ લખી શકો તમે. હવે આપણે શું ગણીશું? ઓક્સિજન પરમાણુ બરાબર શું થાય? તો કે જુઓ, કાર્બન ડાયોક્સાઇડના અણુમાં ઓક્સિજન કેટલા છે? 2 છે, એટલે મારે 2 ગુણ્યા CO2 અણુની સંખ્યા કરવી પડે. 2 ગુણ્યા CO2 ના અણુ આમાંથી ગમે એ આંકડો મૂકો, આપણને સહેલો પડતો હોય મૂકીએ. અથવા અહીંયા આ જ મૂકી દઈએ, સીધું સહેલું પડશે. 0.2 અને આને આપણે એવોગેડ્રોઆંક એને જ કહી દઈએ છીએ. 2 દુ કેટલા થાય? 4 Na. આટલા ઓક્સિજન પરમાણુ છે. ક્યાં? 8.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં. હવે શું ક્વેશ્ચન પૂછ્યો છે આપણને કે કાર્બન મોનોક્સાઇડમાં રહેલા ઓક્સિજન પરમાણુની સંખ્યા 8.8 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં રહેલા ઓક્સિજન પરમાણુ જેટલી. ઓલામાં અણુ કીધા હતા, અહીંયા પરમાણુ કીધા છે. અહીંયા 2 વડે ગુણ્યા, કારણ કે ઓક્સિજન પરમાણુ ગણવાના હતા. એક અણુમાં 2 પરમાણુ હતા, અહીંયા 1 વડે ગુણ્યા, કારણ કે O2ની સંખ્યા કીધી હતી. જો O2ના અણુઓની સંખ્યા O2ના અણુઓ જેટલી છે એવું કીધું, ઓક્સિજન પરમાણુ જેટલી છે એવું નથી કીધું. કન્ફ્યુઝ નહીં થવાનું. હવે અહીંયા શું શું પૂછી લીધું છે? તો કે મોલ પૂછ્યા છે કાર્બન મોનોક્સાઇડના, એમાં ઓક્સિજન પરમાણુ પૂછી લીધા છે, અને એની અંદર આપણને કદ પણ પૂછી લીધું છે. તો પહેલું મોલ ગણવા માટે જો તમારી પાસે સંખ્યા હોય તો તમે એવોગેડ્રોઆંક વડે ભાંગી શકો. એને ગયા એટલે જવાબ આવશે 0.4 મોલ. સાહેબ, આ તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા હતી ને. આપણે મોલ તો કાર્બન મોનોક્સાઇડના ગણીએ છીએ. તો મોલ બરાબર શું છે? તો કે કોઈ સંખ્યા આપી હોય તો ભાંગા એવોગેડ્રોઆંક કરવાના. તો તમે કાર્બન મોનોક્સાઇડના મોલ ગણતા હોય તો અહીંયા સંખ્યા પણ કાર્બન મોનોક્સાઇડની જ લખવી જોઈએ. હા, લખી એ જ લખી છે, કારણ કે એક કાર્બન મોનોક્સાઇડમાં 1 ઓક્સિજન પરમાણુ છે. તો જેટલા ઓક્સિજનના પરમાણુ છે એટલા જ કાર્બન મોનોક્સાઇડના અણુ પણ કહેવાય, કારણ કે એક પરમાણુ ને એક અણુ બે એક જ છે. એક CO માં 1 જ ઓક્સિજન હોય, એટલે જેટલા ઓક્સિજન પરમાણુ છે એટલા કાર્બન મોનોક્સાઇડના અણુ છે એવું પણ નક્કી થાય. એટલે કાર્બન મોનોક્સાઇડના અણુની સંખ્યા ભાંગા એવોગેડ્રોઆંક બરાબર કાર્બન મોનોક્સાઇડના શું મળી ગયા? આપણને મોલ મળી ગયા છે. બીજું, એમાં ઓક્સિજન પરમાણુ પૂછે તો 1 ગુણ્યા 0.4 એને જ કરવાનું થાય આપણે, કારણ કે એક CO માં 1 જ ઓક્સિજન છે. ત્રીજું, જો કુલ પરમાણુ પૂછે તો અહીંયા 2 ગુણ્યા 0.4 એને કરવાના થાય, કારણ કે એક અણુમાં પરમાણુ કેટલા છે? 2 છે, એટલે કુલ પરમાણુમાં 2 વડે ગુણવા પડે, એટલે કુલ પરમાણુનો જવાબ આવે 0.8 Na. અને ચોથું, અહીંયા કદ પૂછી નાખ્યું. કદ બરાબર શું થાય? મોલ ગુણ્યા 22.4. કેટલા છે ના મોલ? 0.4 ગુણ્યા 22.4. આનો ગુણાકાર કરો એટલે લીટરમાં જે જવાબ આવે અહીંયા જવાબ તમારે લખવાનો. આ ટાઈપનો એક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપી દઉં છું. થોડી પ્રેક્ટિસ થાય તો દાખલાઓના જવાબ તમે સરળતાથી આપી શકો.
એક પાત્રમાં O2ના અણુઓની સંખ્યા 9.6 ગ્રામ O3 માંના પરમાણુ જેટલી છે. O2ના જોજો અણુઓની સંખ્યા 9.6 ગ્રામ O3 માંના ઓક્સિજન પરમાણુ જેટલી છે. તો O2ના મોલ ગણો, O2ના અણુઓની સંખ્યા ગણો અને O2નું કદ ગણો. પણ ટ્વિસ્ટ શું છે અહીંયા? O3માં જેટલા પરમાણુ છે ને એટલા આપણા O2ના અણુ છે. આના પરમાણુ જેટલા આના અણુ છે. એટલે હિન્ટ, પહેલું કામ તમે શું કરશો? વજન આપી દીધું O3નું, એનો વજનના છેદમાં એનો અણુભાર 16 13 ને O3 ઓઝોન છે. યાદ રાખજો, O2 નથી, ઓઝોન છે. એટલે ભાગ્યા 48, 9.6 ભાગ્યા 48 કરશો, મોલ મળી જશે. કોના? O3ના. પછી અણુઓની સંખ્યા ગણશો, મોલ ગુણ્યા એવોગેડ્રો અંક, 0.2 મોલ આવવાના છે, 0.2 મોલ આવશે અને ગુણ્યા એવોગેડ્રો અંક એટલે 0.2 એને O3ના અણુ મળશે. પછી ઓક્સિજન પરમાણુ 3 ગુણ્યા O3 અણુની સંખ્યા, 3 વડે ગુણવાના O3ના અણુઓની સંખ્યાને, ત્યારે ઓક્સિજન પરમાણુની સંખ્યા. એ જે ઓક્સિજન પરમાણુની સંખ્યા તમને મળી, એક જુદા પાત્રમાં એટલા O2ના અણુ લીધેલા છે. O2ના અણુ કેટલા આપણે એક પાત્રમાં લીધા? તો કે એક પાત્રમાં O2ના એટલા અણુ લીધા જેટલા કોઈ એક પાત્રમાં 9.6 ગ્રામ ઓઝોન લીધો હોય તો એમાં જેટલા ઓક્સિજનના પરમાણુ હોય એટલા O2ના અણુ લીધા હોય. એટલે કન્ડિશન છે બે અલગ અલગ પાત્રની આપી છે. આમાં જેટલા ઓક્સિજન પરમાણુ છે એટલા આમાં O2ના અણુ છે. તો કન્ફ્યુઝ થયા વગર સરસ મજાનો દાખલો ટ્રાય કરવાનો છે, અધરવાઇઝ હું ગણાવી આપીશ તમને. ચાલો અહીંયા સુધી રાખીએ. સરસ મજાના આવા ક્વેશ્ચન ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે, એટલે ખાસ એની યાદી તમારે મગજમાં રાખવાની છે. જેમ કે આ ક્વેશ્ચન એ EEEમાં આવી ગયો છે. પહેલાં JEEની જગ્યાએ જે ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી, એ પછી એક ક્વેશ્ચન આપણે હમણાં વચ્ચે ગણ્યો તો, આમાંથી કાઢી નાખ્યો છે, પણ એ ક્વેશ્ચન હું બોલું છું. 1.12 લીટરના પાત્રમાં 2.2 ગ્રામ આવો એક ક્વેશ્ચન આપણે જે કરેલો છે, જેની અંદર આપણે 4 ઓપ્શન આપ્યા હતા. આ એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન હતો. તો આ જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે જે ટ્વિસ્ટ કરીને આપણને પૂછે, તો કઈ રીતે પૂછે, થોડી પ્રેક્ટિસ હોય તો કદાચ આપણે એના જવાબ 100% સાચા આપી શકીશું. અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.